બનાસકાંઠા જિલ્લામાં વરસાદ રોકાયા બાદ અનેક વિસ્તારોમાંથી પસાર થતી વીજ લાઇનોના વીજ પોલ ઉપર જાળી અને ઝાંખરા ઉગી નીકળ્યા છે। ખેતરોમાં ઉભેલ વીજ પોલ ઉપર જાળી ઝાંખરા એટલી હદે ઉગી નીકળ્યા છે કે વીજ પોલ પણ ઢંકાઈ ગયા છે, જેને લઈ અને ખેડૂતોને અવારનવાર વીજ અકસ્માત થાય તેવો ભય સતાવી રહ્યો છે। પાલનપુરના ગણેશપુરમાં વડગામ તરફ જતા માર્ગ પર અનેક વીજ પોલ ઉપર જાળી ઝાંખરા નીકળતા ખેડૂતોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે વીજ કંપની દ્વારા સત્વરે આ જાળી ઝાંખરા દૂર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાય છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ જે પાલનપુર તાલુકાનું ગણેશપુરા ગામ છે ને ગણેશપુરા ગામના જે મુખ્ય રસ્તો પસાર થઈ રહ્યો છે તે આપ જોઈ શકો છો કે વીજ લાઇન છે ને વીજ લાઇન છે તે હેવી વીજ લાઇન છે ને તેની ઉપર જાડી ઝાંખર ઉગી નીકળ્યા છે। નીચે ખેતરો પણ આવેલા છે, મુખ્ય માર્ગ પણ છે, અહીંથી પશુપાલકો પણ પસાર થતા હોય છે, તેમજ સાથે સાથે અહીંયા ખેડૂતોએ ખેતરમાં ખેતી પણ કરેલી છે। જો કે આ જે વીજ લાઇનો છે તે વીજ લાઇનો ઉપર જાડી ઝાંખર ઉગી જવાથી અવારનવાર વીજ અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે। જો કે વીજ કંપની દ્વારા આ ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। એના ખેડૂતો પણ એવું જણાવી રહ્યા છે કે અવારનવાર અમે આ બાબતે રજૂઆતો પણ કરી છે, પણ રજૂઆતો કરવા છતાં પણ વીજ કંપની જે છે તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અમને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે વીજ પોલ છે ને વીજ પોલ ઉપર મોટી માત્રામાં જાડી ઝાંખર ઉગી નીકળ્યા છે, જેને લઈ અને વીજ કરંટ નીચે પણ આવી શકે છે। સામાન્ય વરસાદમાં ભેજ લાગે તો પણ વીજ કરંટ આવે તો અહીંયા ખેડૂતો જે ખેતરમાં કામ કરતા હોય તેમને પણ અહીંયા વીજ અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે। જો કે આ માર્ગ પરથી અવારનવાર પશુપાલકો પણ પસાર થતા હોય છે પોતાના પશુઓને લઈને, જેને લઈ અને પશુઓમાં પણ અકસ્માત સર્જાય તો મોત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। ત્યારે વીજ કંપની દ્વારા હવે તાત્કાલિક ધોરણે આ વીજ પુલ ઉપર ઉગેલા જાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવી એક પ્રકારની માંગ ઉઠી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।